ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે કમોસમી વરસાદે ખેડૂત પરિવાર પર આર્થિક સંકટ સર્જ્યું. તલગાજરડા ગામના ખેડૂત ધનજીભાઈ કલસરિયાનો 15 વીઘા જમીનનો કપાસ પાક નિષ્ફળ જતા તેમની પુત્રી કૃષ્ણાનું ડોક્ટર બનવાનું સપનું હવે અધૂરું રહ્યું. તલગાજરડા ગામના ખેડૂત ધનજીભાઈની પુત્રી કૃષ્ણાને ડોક્ટર બનાવવાનું સપનું જોયું હતું અને આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમનો પ્રવેશ 28 ઓક્ટોબર 2025ના રોજ ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ ખાતે થયો હતો. ખેડૂત ધનજીભાઈએ 15 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું અને આશા હતી કે પાક સારો થશે, જેથી પુત્રીની વાર્ષિક ₹1.40 લાખની કોલેજ ફી ભરી શકાશે. જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂત ધનજીભાઈનો સમગ્ર કપાસનો પાક નિષ્ફળ ગયો, જેના પરિણામે ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન થયું. આ મજબૂરીમાં કૃષ્ણાબેનને પોતાનો ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રવેશ રદ કરવો પડ્યો હતો. ત્યારે હાલ કૃષ્ણા તેના ઘરે બેસીને અભ્યાસ કરી રહી છે. તેમના હૃદયમાં એક જ ઈચ્છા છે કે એક દિવસ ડોક્ટર બનીને પિતાના સપનાને પૂરા કરવા. ત્યારે હાલ તો ખેડૂત પરિવારની હાલત એવી છે કે કુદરત રૂઠે તો સપના પણ સુકાઈ જાય, કેમ કે ધનજીભાઈએ બેંકમાંથી લોન લઈને કપાસનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં સારો પાક ઉપજ્યો હતો, પરંતુ અંતિમ સમયે કમોસમી વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું, કારણ કે દીકરી કૃષ્ણાની ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં વાર્ષિક ફી ₹1.40 લાખ હતી અને 6 મહિના 56,000 ભરવાના હતા. અચાનક પડેલા કમોસમી વરસાદે ધનજીભાઈના પરિવારની આર્થિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.